રાજ્યની સરકારી શાળાઓમાં નોન ટીચિંગ સ્ટાફની 7,485 જગ્યાઓ ખાલી છે. ધારાસભ્ય ડોક્ટર જનકરાજના પ્રશ્નોના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી હતી, જેમાં અધિક્ષક ગ્રેડ 2 ની 141 જગ્યાઓ, સિનિયર આસિસ્ટન્ટની 1152 જગ્યા, ક્લાર્ક જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની 1409 અને જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 770, લેબોરેટરી અટેન્ડન્ટની 1875, સેવાલાલની 880, પાર્ટ ટાઈમ મલ્ટીટાસ્ક વર્કરની 1258 જગ્યાઓ ખાલી છે. આ કેટેગરીની કુલ 29,000 જેટલી જગ્યાઓ મંજૂર છે, જેમાં 22,000 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. સરકારે ટીજીટી એટલે કે કલાની 1,070 જગ્યાઓ રાખી છે. ટીજીટી નોન મેડિકલની જગ્યાઓ 776 છે. ટીજીટી મેડિકલ શિક્ષકોની 430 જગ્યાઓ સીધી ભરતી દ્વારા આપવાની મંજૂરી અપાઈ છે, જેમાંથી ટીજીટી એટલે કે કલાની 556 જગ્યાઓ, ટીજીટી નોન મેડિકલની 337 જગ્યાઓ અને ટીજીટી મેડિકલની 194 જગ્યાઓ ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ બોર્ડ અને સ્પોર્ટ્સ સેલ દ્વારા બેચ મુજબ કરવામાં આવી છે. ટીજીટી આર્ટ્સ કે જેની 425 જગ્યાઓ, ટીજીટી નોન મેડિકલની 343 જગ્યાઓ અને ટીજીટી મેડિકલની 169 જગ્યાઓ રાજ્ય પસંદગી આયોગ હમીરપુર દ્વારા ભરવામાં આવશે. માંગપત્ર 25મી ફેબ્રુઆરીએ રાજ્ય પસંદગી આયોગ હમીરપુરને મોકલવામાં આવ્યો છે.